महाराज श्री सुंदर सा सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण 1 चौपाई नंबर 54 प्रकरण 1 चौपाई नंबर 54 આપણે આવ્યા છે। रसूल आएगा तुम पर ले मेरा फुरमान, आए मेरे अर्श की देसी सब पहचान। ખીલની અંદર આપણને આવતા પહેલા રાજી મહારાજ આ બધી જ વાતો કરી રહ્યા છે કે હું રસૂલને ભેજીશ, પણ તમે એનું સાંભળશો નહીં, માનશો નહીં। रसूल ने भेजिस, तमे सांभळशो नहीं, मानशो नहीं। रसूल आएगा तुम पर, रसूल आएगा तुम पर, ले मेरा फुरमान, ले मेरा फुरमान। કોણ આવી રહ્યું છે? આપણે રસૂલનો મત કહીએ છીએ તો ખરા, છે કોણ? જુઓ તમે। હવે અહીંયા આગળ છઠ્ઠા દિવસની લીલાની અંદર સાંભળજો સુંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર રસૂલ સાહેબ કોણ છે? પ્રશ્ન થાય ને, છઠ્ઠા દિવસની લીલાની અંદર રસૂલ સાહેબ કોણ છે? તો છઠ્ઠા દિવસની લીલાની અંદર રસૂલ સાહેબ આપણને અત્યારે બધી નામત આપી રહ્યું છે કોણ? અત્યારે આપણને આ બધી નામત આપી રહ્યું છે કોણ? દિલથી વિચાર કરો। તો જે જબરાઈલ ફરિશ્તો છે અને અસરાફીલ ફરિશ્તો, આ બે ફરિશ્તા છે, એ આપણને આ બધી જ નામત આપી રહ્યા છે। બધું ખુલી કોણ રહ્યું છે ધીરે 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 ધીરે? જબરાઈલ ને અસરાફીલ। જબરાઈલ અને અસરાફીલ આ બધું કરી રહ્યા છે છઠ્ઠા દિવસની લીલાની અંદર। પણ એક કહી રહ્યા, આપણને આપી તો રહ્યા છે, પણ આપણે એને માનીએ છીએ? વિચારો। રસૂલ આएगा तुम पर ले मेरा फुरमान, આપણને વિચાર આવે છે ધની પ્રત્યેનો। એ વિચાર આવે ક્યાંથી? ધની પ્રત્યેનો આપણને જે વિચાર આવે છે કે ભાઈ હું આજે આ સેવા કરું, આ કરું, તે કરું, પણ પછી એ થતું નથી આપણાથી। आए मेरे अर्श की देसी सब पहचान, પરમધામની બધી જ પહેચાન આપણને મળી। કેવી રીતે મળી? કેવી રીતે બધું ખુલ્યું? આ છઠ્ઠા દિવસની અંદર આ બધું કેવી રીતે ખુલ્યું? કોણ આપી રહ્યું છે આપણને? ધનીની શક્તિ આપી રહી છે। નિસ્બતને કારણે ધનીની શક્તિ આપી રહી છે આપણને આ બધું છે। ધનીની મહેર આપી રહી છે। હવે જો આ ન્યામત આપણને જો મળી છે, આ ન્યામત આપણને જો મળી છે, તો એને શું કરવું જોઈએ? तब दिल में रखियो खबरदारी तुम, इशारते कई रमुझे लिख भेजेंगे हम। કે રસૂલ સાહેબ સાથેનો જે બધો સંદેશો છે આપણે જોઈ લીધો, પણ છઠ્ઠા દિવસની અંદર આપણને જે કંઈક મેસેજ ધની દ્વારા મળે છે, જે કંઈક મેસેજ આપણને મળી રહ્યા છે,
આપણે એનો અહેસાસ કરીએ છીએ, નથી કરતા એવું નહીં, એનો અહેસાસ પણ કરીએ છીએ, પણ એ કે તમારા દિલમાં રાખો એને. તબ દિલ में रखियो, तब दिल में रखियो. અંતસ્કરણમાં ન રાખો, દિલની અંદર રાખો. કયો મેસેજ આવ્યો? તો આए मेरे अर्थ की देसी सब पहचान. પરમધામની જરે જરેની આપણને બધી જ વાત મળી જશે. હક્કે દિલ કી બારી ક્યાં શું છે એ પણ સમજાશે. ધણીના દિલની અંદર શું છે આ પણ સમજાશે. અને આ જે છે તમે તમારા દિલની અંદર રાખો, અંતસ્કરણની અંદર ન રાખો. બીજું ચરણ બહુ મહત્વનું છે, ખબરદારી તમ સતેજ થઈ જજો. તો આપણે બધાએ શું કર્યું છે છઠ્ઠા દિવસમાં કે ધનીના બધા જ મેસેજ આપણને મળી ગયા, પણ ખબરદારી રાખી ખરી? આપણે સતેજ થયા ખરા? જો આ બધા જ મેસેજ ધનીના મળી ગયા હોય તો આપણી રહેણી બદલાઈ જવી જોઈએ. રહેણી બદલાઈ નથી હજુ. આનો મતલબ કે આપણે ખબરદાર નથી થયા. એનો મતલબ કે ધનીના વચનો છે એ દિલથી નથી લીધા. જો દિલથી લીધા હોય તો ખબરદાર થઈ જઈએ. અંતસ્કરણની અંદર આ બધું ફરી રહ્યું છે. જે કંઈક થઈ રહ્યું છે બધું અંતસ્કરણની અંદર થઈ રહ્યું છે, દિલમાં નથી ગયું. અને દિલમાં ક્યારે જાય? ચિત્ત ચોક્કસ થાય ત્યારે. ચિત્ત ચોક્કસ થાય ત્યારે, મન નમન થાય ત્યારે. અને એક ખબરદાર નથી આપણે. ઈશારતે કઈ રમવું છે, ઈશારતે કઈ રમવું છે, લીખી ભેજેંગે હમ. દાનીની ઈશારતો મળે છે આપણને. હું ના માનશો કે છઠ્ઠા દિવસો નથી મળતી, મળે છે. પણ આપણે ખબરદાર નથી, એને કારણે આપણને સમજાતી નથી. અને જ્યારે સમજાય છે ત્યારે મોડા પડી ગયા છીએ આપણે. અને આપણી હસી છે. ખબરદાર રહેતા નથી. એટલે પલ પલ સાવધાન તમે રહો. પલ પલ સાવધાન રહો. આપણને ખબર છે કે આ માયા આવી. આપણને ખબર છે કે આ માયા આવી. સાવધાન નથી, એને સ્વીકારી લઈએ છીએ. આપણને ખબર છે ધનીના વચનો, ધનીની નિયામત આવી, સાવધાન નથી આપણે. તો માયાને કારણે વહી જાય છે. એવું નથી ના, એવું ના માનશો કે હવે આની સુધ નથી પડતી. સમજ પડે છે, સમજાય છે કે ભાઈ આ માયા આવી, આ ધનીની નિયામત આવી. પણ ખબરદાર ન હોવાને કારણે ચાલી જાય છે. ખબરદાર ન હોવાને કારણે માયા ભારે થઈને બેસી જાય છે. બંને વસ્તુ આવે છે. ધનીની નિયામત પણ આવે છે, માયા પણ આવે છે. બંને વસ્તુ આવે છે. સાંભળજો, એક ભારે થઈને બેસે છે અને એક ચાલી જાય છે. શું કારણ? કારણ શું? કે જે ધનીની જે નિયામત આવે છે એ દિલથી લેવાની, અને લેતા નથી. અને જે માયા આવી રહ્યા છે અંતસ્કરણમાં, અંતસ્કરણ પ્રજ્વલિત છે અને એને સ્પર્શ થાય છે અને એને વળગી જઈએ છીએ. અને વળગી રહીએ છીએ. એટલે માયા ભારે થઈ જાય છે, માયા ભારે થાય છે અને પેલી ચાલી જાય છે. એટલે ખબરદાર આપણે ન હઈએ તો આ બધી જ નિયામત ચાલી જશે.
तुम पर भेजूंगा फुरमान, मासूक के हाथ, अर्श कुजी नूर रोशन, भेजो रू मेरे साथ. तुम पर भेजूंगा फुरमान. આપણા માટે આ બધું ફુરમાન આવેલું છે, કુરાન આવેલું છે. કોના દ્વારા ભેજવશે? સાંભળજો, કોના દ્વારા ભેજી રહ્યા છે? કે માસુક કે હાથ. અહીંયા આગળ થોડો વધારે આની પર વિચાર કરીએ કે માસુક કે હાથ. તો જે મોહમ્મદ સાહેબ છે, રસૂલ મોહમ્મદ છે, એ માસુક થયા. રસૂલ મોહમ્મદ. કુરાન કોણ લઈને આવ્યો? રસૂલ મોહમ્મદ લઈને આવ્યા, રસૂલ સાહેબ લઈને આવ્યા. તો રસૂલ સાહેબને માસુક કેમ કહ્યું? કારણ શું? થાય ને, પ્રશ્ન થાય, થવો જોઈએ. તો અંદર જોશ કોનો છે? રાજી મહારાજનો જોશ. રાસ ખેલ કે આય બરાર વશા, અક્ષરની આતમ અને ધનીનો જોશ. કાર્ય કોણ કરી રહ્યો છે? ધનીનો જોશ કરી રહ્યો છે. जब्राहिल जोश धनी का ले आया फुरमान. जब्राहिल जोश धनी का ले आया फुरमान. એ જોશ કાર્ય કરી રહ્યો છે. હવે આશિક કોણ છે? આશિકનો દાવો કર્યો છે આપણે પરમધામની અંદર. આપણે આશિકનો દાવો કર્યો છે આપણે બધાએ. તો રાજી મહારાજ શું થયા? માસુક થયા. પરમધામની અંદર જાગૃત છે કોણ? ધની સિવાય બીજું કોઈ નથી જાગૃત. અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ છે. સામાજી ફાર્મસીમાં છે. આપણે બધા ફાર્મસીમાં છીએ. તો રાજ્ય મહારાજ એકલા જ જાગૃત છે. હવે રાજ્ય મહારાજ જે છે એ જ રસૂલ સાહેબ બનીને આવેલા છે. ધની છે. ભલે અક્ષરની આતમ રહી, કારણ કે એ સ્વરૂપ પોતાના દિલની અંદર લીધેલું છે. એટલે રસૂલ મોહમ્મદને માસુક કયા છે? રસૂલ મોહમ્મદ છે કોણ? રાજ્ય મહારાજ પોતે જ છે. એમને માસુક કયા છે કારણ કે આપણે આશિકનો દાવો કર્યો છે એટલા માટે. એટલે કે તુમ પર ભેજુંગા ફુરમાન, માસુક કે હાથ. માસુક કે હાથ. અહીંયા પૂરતું નથી કહ્યું. અહીંયા સમાપ્ત નથી કર્યું. અને તેમ છતાં ધનીને સમજ છે. આ બધું ક્યાં? પરમધામની અંદર થઈ રહ્યું છે. પરમધામની અંદર ધની કહી રહ્યા છે કે આ બધું હું કરીશ, પણ તમે નહીં માનો, તમે નહીં સાંભળો. ધની આપણને ખેલની અંદર આવતા પહેલા આ બધું સમજાવી રહ્યા છે. अर्श कुंजी नूर रोशन, भेजो रू मेरे साथ. अर्श कुंजी नूर रोशन. આપણા જે સુભાન જે સામા મહારાણીજી છે, કુંજી લઈને આવ્યા. તારતમ જ્ઞાન ને કુંજી લઈને આવ્યા. અને તેમ છતાં भेजो रू मेरे साथ. भेजो रू. આ બધું જ આપણને સાવચેત કરી રહ્યા છે પરમધામની અંદર. અહીંયા આગળ આપણને આ બધી જ સમજ પડી છે. આપણને બધી જ તારતમવાણીથી બધી સમજ પડી ગઈ કે આવતા પહેલા ધની આ બધું આપણને ચેતવ્યા હતા. આવતા પહેલા ધની આ બધું ચેતવા હતા. અને ધનીએ જે જે કર્યું છે એ બધું કર્યું છે ધનીએ. પણ આપણે જે જે કહ્યું છે એ આપણે કશું કરતા નથી.
ધનીએ જે કહ્યું છે એ બધું જ ધનીએ કર્યું છે. તો આશિક બન્યું કોણ? द्वार सबे खोलसी होसी नूर रोशन देखोगे हक सूरत और असलूतन. હવે કે છે હું તમારે માટે આ ફુરમાન ભેજીશ, તાતમવાણીની કૂંચી તમને આપીશ, અને જો તમે ખબરદાર હશો, આપણને ભેજ્યું, અને જો તમે ખબરદારી તુમ, અને જો તમે ખબરદાર હશો, અને આ બધી જ વસ્તુ જો તમે તમારા દિલની અંદર રાખશો, દિલમાં, તુમ દિલ में रखियो खबरदारी तुम, જો દિલની અંદર લેશો તો સબ દ્વાર ખોલસી, બધા દરવાજા ખોલી નાખશે. જે બધા દરવાજા ખોલશે મીન્સ જે આવરણ છે, ફાર્મસીનું આવરણ છે, હટી જશે. ફાર્મસીનું આવરણ હટી જશે. પડદો છે ક્યાં? પ્રશ્ન થાય, પડદો છે ક્યાં? તો પડદો અંતસ્કરણ અને દિલ વચ્ચેનો પડદો છે. આ બધા જ વચનો જો આપણે દિલ, તો અંતસ્કરણ હટી ગયું, અને અંતસ્કરણ હટી ગયું તો જાગૃત થઈ ગયા આપણે, પડદો હટી ગયો. આ બધા વચનો આપણે અંતસ્કરણથી લઈ રહ્યા છીએ, પડદો હટતો નથી. પણ જો તમે ખબરદાર રહેશો અને આ બધા જ વચનો જો દિલથી લેશો તો સબ દ્વાર ખોલસી હોસી નૂર રોશન, હોસી નૂર રોશન. પરમધામનું આપણને જ્ઞાન થશે ને પરમધામની જરે જરે આપણને ખબર પડશે. આ નૂર રોશન છે. હક્કે દિલ કી બારીકિયા શું છે આ બધું જ સમજાશે. ધનના દિલમાં શું ચાલી રહ્યું છે એ સમજાશે. આ નૂર રોશન છે. देखोगे हक सूरत, देखोगे हक सूरत. ધનના દીદાર થશે અને આપણે આપણી પર આતમ જોઈશું. और असलू तन, और असलू तन. હવે અહીંયા આગળ છે અસલું તંત્ર, મીન્સ ધનીના દીદાર થયા તો ધનીનું આપણને, ધનીને આપણને એમના દીદાર થઈ ગયા ધનીના, તો અસલું તન કયા? આપણા અસલું તન, જેને ફાર્મસી, એ ફાર્મસીની અંદર છે. આની ઝલક પણ તમને જોવા મળશે, અવશ્ય જોવા મળશે. પણ ક્યારે? ધનીના વચનોને દિલથી લઈશું ક્યારે? આપણે સતત ખબરદાર રહીશું, ખબરદાર રહેવું પડશે. ખબરદાર રહેવું ક્યાં? ખબરદાર રહેવું ક્યાં? હવે આપણને આ બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ, તો ખબરદાર આપણે રહેવાનું છે. આ માયા આવી ધનીના, બસ માયા આવી તેને રોકો. આ વચનો છે એને દિલથી ગ્રહણ કરો, ધનીના વચનોને દિલથી ગ્રહણ કરો. આ માયા આવે છે, એક કાને સાંભળો, બીજા કાને બહાર કાઢો. એને દિલમાં જવા ન દો, એને અંદર એન્ટ્રી જ ન થવા દો. આ ખબરદાર થવાનું છે. હવે આ બધું ધનીએ તો પરમધામની અંદર કહ્યું કે અહીંયા આવતા પહેલા કહ્યું કે તમે આ બધું જ તમને આપીશ, તમે પાછા પણ આ રીતે આવશો એમ. જો તમે મારા વચનો લેશો તો તમને પાછા મળશો, મારા દીદાર પણ થશે, તમારા અસલુતન પણ જોવા મળશે. આ બધું ધની તે પરમધામની અંદર આપણને બતાવી રહ્યા છે, ખેલમાં આવતા પહેલા બધી જ સમજ આપણને આપી રહ્યા છે ધની. तुम कहोगे कहां खसम, ऐसा खेल कौन हम,
દેસી શાયદી રસૂલ રૂહ અલ્લાહ જો ખિલવત કરી હમર તુમ કે અહીંયા આગળ આપણે આ બધું આવીને બધું ભૂલી જઈશું. કોણ ખસમ કોણ હમ, આ ખેલ શું છે, આ બધું જ ભૂલી જઈશું આપણે. અને આ બધું ભૂલી ગયા પછી રસૂલ સાહેબ અને શ્યામાજી આ બધું જ આપણને યાદ કરાવશે. એટલે કે છે દેશી શાયદી યાદ કરાવશે, મીન્સ સાક્ષીઓ પૂરશે. રસૂલ રૂહ અલ્લાહ, આ બધી સાક્ષ્ય પૂરશે. હવે સાક્ષ્ય પૂરશે નો અર્થ શું? કે જે તારતમ વાણી આવી છે એ તારતમ વાણી જો આપણે લઈશું, દિલથી આની અંદર લઈશું, ઉતરીશું, તો રસૂલ સાહેબ જે લાવ્યા હતા એ અને સામાજ મહારાણી જે બતાવ્યું એ સાક્ષી પૂરશે, આપણને બળ આપશે કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છે એ સાચો માર્ગ છે. બળ આપશે, એ સાક્ષ્ય પૂરશે. જો ખિલવત કરી હમતુમ, જો ખિલવત કરી હમતુમ, અહીંયા જે ખિલવત ની અંદર, પરમધામ ની અંદર આ બધી જે વાતો થયેલી, પરમધામ ની અંદર આ બધી જે લીલાઓ થઈ, કે આની જે ગવાહી છે એ રસૂલ સાહેબ અને શ્યામા મહારાજજી બંને આપશે. હવે જે અહીંયા ખિલવત કરી જે કે છે ને, ખિલવત કરી, તો ખિલવત ની અંદર બધું જ આવી ગયું. ધામની લીલાઓ પણ આવી ગઈ અને આ જે ઈશ્કનો જે વાર્તાલાપ કર્યો, ઈશ્કનો જે વાર્તાલાપ કર્યો એ પણ આવી ગયો. અને એ આપણને આપણું દિલ સ્વીકારશે. અને જો આપણે નિસ્પતિ હઈશું, પરમધામના હઈશું, તો આપણું દિલ આને સ્વીકારશે. જેમ આપણને પહેલી નજરે ગમે છે તો આપણે એને છોડતા નથી. પહેલી નજરે મને ગમી ગયું મેં લઈ લીધું. એમ આ વચનો પણ આપણને પહેલી નજરે આપણા દિલને સ્પર્શ થઈ જશે. ધનીના વચનો આપણને પહેલી જ નજરે આપણા દિલને સ્પર્શ થઈ જશે. તેને સ્વીકાર કરી લો. દિલ ગવાહી આપી રહ્યું છે. એમ શામાજી અને રસૂલ સાહેબ પણ આ ગવાહી આપી. हादी मीठे सुकन हक के, हादी मीठे सुकन हक के, कहोगे तुम्हें रोय रोया, तुम भी सुन सुन रोयसी, पण होश में ना आवे कोय. રાજ્ય મહારાજના જે વચનો છે એ આપણે રોઈ રોઈને કહીશું અને આપણે રોઈ રોઈને સાંભળીશું. તેમ છતો પણ આપણે હોશમાં નહીં આવીએ. તેમ છતાં તો પ્રશ્ન એ થયો અહીંયા, માણસ મીન્સ અહીંયા આગળ આ સંસારની વાત છે, સમજો કે રડે ક્યારે? પેલું રડે ક્યારે? અંતસ્કરણથી રડે છે કે દિલથી રડે છે? જો અંતસ્કરણથી રડતો હોય તો ભાઈ આ તો ઢોંગ કરે છે, અને દિલથી રડતો હોય તો આપણે સમજ પડે કે ભાઈ આ ઢોંગ કરે છે. એના એટલે આપણે જયારે રડવું ક્યારે આવે? દિલથી આવે. એ ઓતપ્રોત થાય ત્યારે આપણને રડવું આવે. એટલે આ વચનોની અંદર આપણે જયારે ઓતપ્રોત ધનીના વચનોને જયારે ઓતપ્રોત થઈ જઈશું તો આપણે રોઈ રોઈને કહીશું આ વચન, અને રોઈ રોઈને આપણે સાંભળીશું પણ ખરા.
રોઈ રોઈને સાંભળ્યું, કારણ કે એની સાથે ઉત્પ્રોત થઈ ગયા છે. અને એક ઉદાહરણ સરસ આપું. આપણે ટીવી જોવા બેઠા છીએ, ટીવી જોવા બેઠા છીએ, અને ટીવીના પાત્રની અંદર આપણે જ્યારે ઉત્પ્રોત થઈ જઈએ છીએ, ત્યારે એ હસે ત્યારે આપણે હસીએ છીએ, એ રડે છે ત્યારે આપણે રડીએ છીએ. એમ ધનીના વચનોની સાથે આપણે જ્યારે ઉત્પ્રોત થઈ જઈએ છીએ, દિલ સાથે ચિત્ત ચોક્કસ કરીને જ્યારે ઉત્પુત થઈ છે, ત્યારે આ વચનોને રોઈ રોઈને આપણે કહી રહ્યા છીએ, અને રોઈ રોઈને સાંભળી રહ્યા છીએ. આંખમાંથી આંસુ આવી રહ્યા છે, પણ તેમ છતાં પણ આપણે જાગૃત થતા નથી. પણ હોશમાં ન આવે કોઈ, પણ હોશમાં ન આવે કોઈ. અહીંયા પ્રશ્ન છે. તો આપણે જો ઓતપ્રોત થઈ ગયા હોઈએ, તો હોશમાં કેમ નથી આવતા? આ મોટામાં મોટો પ્રશ્ન. કે ધનીના વચનો આપણે રોઈ રોઈને કહી રહ્યા છીએ, ધનીના વચનો રોઈ રોઈને સાંભળી રહ્યા છીએ, દિલની અંદર ચોટ લાગી રહી છે, છતાં પણ આપણે હોશમાં નથી આવતા. શું કારણ? અને અહીં આગળ ધની રાજ્ય મહારાજનો હુકમ કાર્ય કરી રહ્યો છે. અહીં આગળ રાજ્ય મહારાજનો હુકમ કાર્ય કરી રહ્યો છે. તો કયો હુકમ કાર્ય કરી રહ્યો છે? તો અજાજમને જે લાનત આપી અને જે અબલીસને બેસાડ્યો છે, એ અબલીસ આપણને ખેંચી જાય છે. બીજી જ પલે તમને માયામાં લઈ જાય. જો એ અબલીસને ન બેસાડ્યો હોત, તો આ વચનોથી આપણે જાગીને પરમધામ ચાલી ગયા હોત. અને પાછું ધનીને એ જ કહ્યું હોત, ધનીને આનું આ જ કહ્યું હોત કે અમારો ઈશ્ક જો આશિક હતા, અમારો ઈશ્ક જો અમે પુરવાર કર્યો. એટલે રાજ્ય મહારાજને જેવું બ્રહ્માંડ બનાવતું, એવું બ્રહ્માંડ ન બનાવ. કેવું બ્રહ્માંડ બનાવતું કે હું આ બધી જ નીંદ આપું, છતાં પણ એ જાગૃત નથી. આ અનહોની ધનીએ કરી છે. નહીં તો રૂ આ વચનો સાંભળે, ઉત્પ્રોત થઈ જાય અને ન જાગૃત થાય, એવું શક્ય નથી. આ શક્ય નથી. અને આની અંદર જો આપણે ખબરદાર ન રહ્યા, ખબરદાર, અને એ જ ખબરદાર એટલે શું છે? વિશ્વાસ. અહીંયા આગળ ખબરદાર એટલે શું છે? કે ધનીના વચનો પર જે વિશ્વાસ, આમાંથી ડગવું ના જોઈએ, બસ તટસ્થ રહેવું. અને એ અબલીસ આપણને રહેવા નથી દેતો. એટલે હવે ખબર પડે કે ભાઈ અબલીસ આવ્યો, એનાથી સાવચેત થઈ જાવ. આ વચન પર મક્કમ રહો. અહીંયાથી બહાર નથી નીકળવું. તમે જુઓ, પતિ પત્નીને કંઈક થયું હોય, અણબનાવ થયો હોય, અને પત્ની પિયર ગતિ રહી હોય. હવે પત્ની પિયર ગતિ રહી છે, મક્કમ થઈ ગઈ છે કે હવે તો મારે જવું જ નથી, હવે તો મારે જવું જ નથી. અને પતિ બોલાવવા આવે ત્યારે તરત તૈયાર થઈ જાય જવા માટે. કેમ? કે એ પ્રીત છે. એટલે બધું જ જે રોષો રુધિઓ તો બધું જ છોડી દે અને પતિ સાથે આવી જાય. એમ અહીંયા આગળ એ જે માયા આવે, એ માયા સાથેની પ્રીત છે. પણ કોની પ્રીત છે? આ વજૂદની અંતસ્કરણની પ્રીત છે. અને એટલા માટે આપણને ખેંચી જાય છે. બીજી જ પલે અંતસ્કરણની અંદર આપણે જતા રહીએ છીએ. દિલમાં રહેવા નથી દેતા. આ અબલીસનું કાર્ય છે. દિલમાં રહેવા જ ન દે. જો દિલની અંદર આપણે રહીએ, તો પરમધામમાં જાગૃત થઈ જઈએ. એટલે આપણી જે દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિને બીજી જ પલે માયામાં લાવી દે. બીજી જ પલે માયામાં લાવી દે. એટલે પણ હોશમાં ન આવે કોઈ. આની પાછળનું કારણ ધનનો હુકમ ચાલી રહ્યો છે. કોઈ નહીં હોશમાં આવે.
આટલું બધું આપણને આપ્યું અને છતો હોશમાં નથી આવતા. હા, અને આની અંદર જે હોશમાં આવે, આની અંદર જે હોશમાં આવે, એ અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન. કારણ કે ધનીના જે બધા જ દરવાજા હતા, એ બધા દરવાજા તોડી કાઢ્યા. હવે અહીંયા દરવાજા કેવી રીતે કહેવાય કે 7 કોઠાનું યુદ્ધ હતું, એમ જે કોઠા બધા તોડતા તોડતા જાય, અને એ રીતે ધનીને આ બધા જે સ્ટેજ છે, એ બધા જ સ્ટેજ આપણે પસાર કરી નાખ્યા. અને આ એક છેલ્લું સ્ટેજ બાકી છે. હવે આની અંદર જો પાછું મેપણું આવે તો આપણે એક સ્ટેજ છે મેં ખુદીનું, એ બધું પસાર કરતા 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 અહીંયા આવે અને ચિત્ત ચોક્કસ થઈ ગયું. અને ચિત્ત ચોક્કસ થઈ ગયું તો મેપણું પણ ન રહે. અને એ જયારે ચોક્કસ થઈ જાય, ચિત્ત ચોક્કસ થઈ જાય, ત્યારે એક પલ નહીં લાગે. એટલે બીજી બાજુ ધની આપણને બીજી બાજુ કહી રહ્યા છે, હું તો સહેરાક્ષ પણ નજદીક છું. અહીંયા આગળ કહી રહ્યા છે, પણ કોઈ હોશમાં આવશે નહીં. વિચાર કરો, આપણે રડી રડીને વચનો કહીશું, રડી રડીને આ વચનો સાંભળીશું, અને છતાં હોશમાં નહીં આવે. બીજી બાજુ ધની કહી રહ્યા છે, તું એકવાર મને ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ, હું તો સહેરાક્ષ પણ નજદીક છું. કોણ આ બધું ધની બતાવી રહ્યા છે? બીજી બાજુ ધની કહી રહ્યા છે હોશમાં નહીં આવે. તો સાચું કયું છે? સાચું કયું છે? ધની જે કહી રહ્યા છે એ સાચું છે, કે ધની બતાવી રહ્યા છે એ સાચું છે? વિચારો. સુંદર. હવે આની અંદર આપણી નિસ્બત છે ક્યો? ખબરદાર અહીંયા થવાનું છે કે ભાઈ આ મારું છે, મારું હોય તો હું ગ્રહણ કરું, મારું ના હોય તો એને આપી દઉં. સત્યનો માર્ગ આ છે. આપણને બધી શુદ્ધ પડી ગઈ. હવે શુદ્ધ પડ્યા પછી આપણે ફક્ત એ જ વિચારવાનું છે કે ભાઈ આજે હું જે કરી રહ્યું છું એ મારું છે. મારું ન હોય તો છોડી દો. આપણું છે શું? તો આપણું ધની સિવાય બીજું કશું જ નથી. આપણું ધની સિવાય બીજું કશું જ નથી. ધની સાથે ઓતપ્રોત થઈ જાય. આજે આપણે મારું મારું જે બધું કરીએ તો બધી માયા છે. આ બધી જ માયા છે. અને એ બધી જ માયા, સાંભળજો, આ બધું જ છત્રસાલે ધનીના ચરણોમાં સુપર્દ કરી દીધું. ત્યારે ધનીએ કહ્યું કે મને લાલદાસથી પણ વધારે પ્રિય છે. એક પહેલી જ મુલાકાતની અંદર લાલદાસથી પણ મને વધારે પ્રિય છે. કારણ શું? તમે જુઓ, એની એ જ ઝંખના ચાલતી. એમના દિલની અંદર આની આ જ ઝંખના ચાલતી હતી. तुम कहोगे रसूल को हम क्या आए कहाँ वतन, मलकुत बिना कुछ और है, आगे तो खाली हवा शून्य. રસૂલ સાહેબને આપણે કહીશું એમ કે છે અહીંયા આયા પછી, અહીંયા કારણ કે આ બ્રહ્માંડની આપણને બિલકુલ સુધ જ નથી. અહીંયા આપણને લાવી દીધા. અહીંયા લાવી દીધા તો રસૂલ સાહેબના વચનોને પણ નહીં માનીશું. નિરાકારથી આગળ છે, આની પણ કોઈને સુધ નથી. 14 લોકની ઉપર શું છે આની પણ શુદ્ધ નથી. અને એનાથી કદાચ આગળ જાય તો નિરાકારથી ઉપર કઈ છે. એટલે તુમ કહોગે રસૂલ કો, તુમ કહોગે રસૂલ કો, હમ ક્યો આયે કહા વતન. આપણે ક્યાંથી આવ્યા છે? કયું વતન છે? એમ કે શું નિરાકારની ઉપર છે કશું? આ 14 લોકની ઉપર કશું છે? મલકુત બિના કુછ ઓર હૈ, આગે તો ખાલી હવા શૂન્ય. કે મલકુતની આગળ કે હવા નિરાકાર ને શૂન્ય છે, આની પર કશું છે નહીં. અને તમે કેવી રીતે બતાવી શકો છો? કેવી રીતે કહી શકો છો?
આ મલકુતની ઉપર કશું છે ખરું? હવે આપણને સમજાય છે ધીરે 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 આ બધું સમજ પડી ગઈ. અહીંયા બેઠા બેઠા તારતમ વાણીથી આપણને એ પણ સમજ પડી ગઈ, પાતાળથી પરમધામ સુધી નિશુદ્ધ બધી જ પડી ગઈ. હવે આ સમજ પડી આપણને, તો આપણો અંધકાર છે ક્યાં? નૂર રોશન, હોસી નૂર રોશન, હોસી નૂર રોશન. તો એ જે નૂર રોશન આપણને જે થયું, આ બધી શુદ્ધ પડી ગઈ, નૂર રોશન થઈ ગયું. તો હવે પણ આપણે જાગૃત નથી થતા, એની પાછળનું કારણ પણ હોશમાં ન આવે કોઈ, પણ હોશમાં ન આવે કોઈ. કેમ? નૂર રોશન થયું કે ન થયું? પહેલા તો આપણને શું છે, નિરાકાર આ મૃત્યુલોકથી પણ આગળ શું છે એની શુદ્ધ ન હતી. હવે અહીંયાથી તો આપણે ચિત્તવન કરીને પરમધામ જઈએ છીએ, ચિત્તવનની અંદર આપણી સુરતાની. શરૂઆતની અંદર તો સુરતા કેવી રીતે ફેરવીને શું થાય એની પણ શુદ્ધ નથી. હવે તો આપણી સુરતાને પરમધામો પણ લઈ જઈએ છીએ, આપણી સુરતાને પરમધામો પણ લઈ જઈએ છીએ. આ બધું મળ્યું ક્યાંથી? ધનીએ આપણને આ નીંદ આપી, તો નૂર રોશન થઈ ગયા આપણે. દ્વાર સબ ખોલસી હોસી નૂર રોશન. અને આ મળ્યું છતાં પણ આપણે હોશમાં આવીશું નહીં. બધું મળી ગયું અને છતાં આપણે હોશમાં નથી આવતા. તો કેમ નથી આવતા? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આપણે ખબરદાર નથી એટલા. આ બધું આપણને મળ્યું તો ધનીએ કહ્યું, તબ દિલ મેં રખ્યો, તબ દિલ મેં રખ્યો. ખબરદાર, ખબરદારી તુમ, ખબરદારી તુમ, દિલમાં રખ્યો ખબરદારી તુમ. બસ આ નથી કર્યું આપણે, દિલમાં નથી રાખ્યું, અંતસ્કરણની અંદર રાખ્યું છે. અને એના કારણે આપણે બધું જ ભૂલીને બેઠા છીએ. વજૂદનું કહેવાનો મતલબ એ વજૂદ છે, વજૂદ ખડું છે. રસૂલ સાહેબના જે સંદેશા છે, સંદેશાને સાંભળીશું. આપણે આર્ગ્યુમેન્ટ કરીશું. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ થઈ રહ્યું છે. કોઈ બતાવે તો સામે. હા, બે વસ્તુ છે અહીંયા આગળ. કોઈ બતાવે તો આની પર આપણે અંદરથી વિચાર કરો કે આપણને કોઈ બતાવી રહ્યા છે, મીન્સ આપણને કોઈક નવો ફણગો આપી રહ્યા છે. એટલું સમજજો સુંદર સાહેબ. એ જે નવું અંકુર જે આપણને આપી રહ્યા છે, એ અંકુરનો લય ન કરો. નહીતર એમાંથી જે ફળ મળશે, એ ફળથી આપણે વંચિત રહીશું. હા, પણ એ આપણા કામનું હોય તો એને લો. જેમ જમીનની અંદર આપણે કોઈ રોપીએ વસ્તુ, અંકુર ફૂટે, હવે કામનું છે. આપણે કામનું છે કે નથી કામનું એની સમજ પડે કે ભાઈ આ તો આનું વૃક્ષ છે, આ તો આનું વૃક્ષ છે, આ તો આ થવાનું છે, આ થવાનું છે. એટલે જરૂર હોય તો એને રાખો, નહીં તો પછી એને નાબૂદ કરી દો. હવે આ જે અંકુર છે, એ અંકુર આપણું જો ધામનું હોય, ધનીનું હોય, ઈશ્કનું હોય તો એનું સિંચન કરો. અને જો ન હોય, માયાનું અંકુર હોય તો એને નાબૂદ કરો. એટલે જે કોઈ પણ સુંદર સાથ આપણને જે આપી રહ્યા છે, આપણું દિલ એને સ્પર્શ કરી ગયું તો એને દિલથી એની અંદર લેવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો.
ન હોય તો છોડી દો. પણ એની સાથે જો આપણે આર્ગ્યુમેન્ટ કરીશું, એની સાથે જો આપણે આર્ગ્યુમેન્ટ કરીશું તો દિલને આ વચનો સ્પર્શ નહીં થાય. અંતસ્કરણની અંદર રહેશે અને બહાર નીકળી જશે. કારણ કે ન્યામત છે, પરમધામની ન્યામત છે, એ નહીં રહે કદાપી અંતસ્કરણની અંદર. વજૂદમાં કદાપી ન રહી શકે. હા, સંશય થાય તો એનું નિવાકરણ કરો. પેલા વિચાર કરવાની પર પછી નિવાકરણ કરો. ભાઈ મને આ સંશય છે, પણ એ સંશયની અંદર આપણું અભિમાન ન હોવું જોઈએ. ના ભાઈ તો આ બતાવી રહ્યા છે, હું તો આ જાણું છું. છોડો એને. આપણે અબોધ છીએ, કશી સંબંધ નથી, શુદ્ધ નથી, એ રીતે એને બતાવો. કારણ કે પરમધામ આવડું નથી, નાનું નથી બેન, વિશાળ છે. સાગરોના સાગર ભરેલા છે ત્યાં અંદર. એટલે આપણે એને સીમિત કરી રહ્યા છીએ. એ સીમિત ન કરો. તો વિશાળ છે, સાગરોના સાગર છે. ધનીએ આપણને જે રસપાન કરાવી રહ્યા છે, એનો મતલબ એવો નથી કે આ રસપાન છે, બીજું કોઈ રસપાન નથી. કોઈ બીજાને બીજું રસપાન કરાવી રહ્યા છે. આ જે રસ આપી રહ્યા છે, એ રસ કયો છે એને સમજવા પ્રયત્ન કરો. तुमको इसको उपजाने करूं सो अनेक उपाय. मैं बेजुरू अपनी इलम देसी समझाए तब मूल कुल अकला अस्राफिल ले आए. કે મેં શ્યામા મહારાણીજીને પણ મોકલીશ અને મોકલીશ એટલું નહીં, પણ આ બધું સમજાવશે તમને. મેં ભેજુ રૂ अपनी इलम देसी समझाए આ બધું જ આપણને આપશે. તારતમ વાણી આપણને આપશે. હવે આપી રહ્યા છે. હવે પહેલા પેલી એક જ વસ્તુ છે કે આપણને આ મળ્યું કેમ, આની પાછળનો ધનનો ઉદ્દેશ શું છે, બીજા કોઈને નહીં આપણને કેમ મળ્યું, આ બધું વિચારો પહેલા. કે આપણને જ આની અંદર કેમ ડુબાવી રાખે છે, બીજા કોઈને નહીં. આટલું દિલથી તો વિચારો. અને આ જ દિલથી વિચારીશું, આપણે આ દિલથી વિચારીશું તો આ વચનો જે છે એ દિલમાં લેવા પ્રયત્ન કરીશું. આની આપણને સમજ પડશે, શુદ્ધ પડશે કે ભાઈ આ પૃથ્વી પર તો કેટલી બધી વસ્તી છે જુઓ તમે, અને આપણને જ આ નીત કેમ મળે છે. એવું તો શું છે કે મને આપે છે, એવું તો મારામાં શું છે કે મને મળે છે. તમે જુઓ એક ઘરની અંદર, એક ફેમિલીની અંદર 10 વ્યક્તિ હોય, 10 વ્યક્તિમાંથી નીડ એક કે બે ને મળે છે, પછી બધાને નથી મળતી. ઘરમાં બધા એક જ ઘરની અંદર રહે છે તો વિચાર કરવાનો. હવે જે આપણને સમજાવી રહ્યા છે સામા મહારાણી, આપણને આપી રહ્યા છે, બતાવી રહ્યા છે. હવે શું કહે, તબ મૂલ કુલ અકલ અસરાફિલ લે આય. તારતમ વાણી. જાગૃત બુદ્ધ કહો તમે, તારતમ વાણી કહો. આ જે જ્ઞાન છે એ જ્ઞાન લઈને આવ્યા.
तब मूल कुल अकल असराफिल ले आए। હવે અસરાફિલ ફરિશ્તો જે છે એ ક્યાં લઈને આવ્યો? તો શરૂઆતની અંદર ક્યાં લઈને આવ્યો? તો શરૂઆતની અંદર સ્વામી પ્રાણનાથજીના તનની અંદર લઈને આવ્યો. ક્યાં લઈને આવ્યા? પહેલા છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે બધાને મળી ગયું, પણ શરૂઆત ક્યાં થઈ? શરૂઆત ક્યાં? બધી જ પરમધામની બધી જ ન્યામત લઈને આવ્યા. आयाते हदीसे रसूल और किताबे सब होसी इशारते रमूजे होसी पहचान तब. અને આ બધું જ્યારે અસરાફિલ ફરિશ્તો લઈને આવ્યો સ્વામી પ્રાણનાથજીની તનની અંદર, અને આજે બધી આયાતો છે, રાજી મહારાજને બધી રમૂજો છે, રાજી મહારાજના બધા ઈશારતો છે. ખોલસી ઈશારતે રમૂજે, ખોલસી ઈશારતે રમૂજે. અને આ બધું જ્યારે ખોલી દેશે, જાહેર કરી દેશે, ત્યારે આપણને સમજાશે. હોશી પહેચાન તબ, હોશી પહેચાન ત્યારે આપણને સમજાશે, ત્યારે પહેચાન થશે આપણને. હવે એ પહેચાન આપણને થઈ છે કે નહીં? આ બધું આવતા પહેલા, આ ખીલની અંદર આવતા પહેલા ધણી આપણને આ બધું જ બતાવી રહ્યા છે. એ જે બતાવી રહ્યા છે એ બધું અહીંયા થઈ રહ્યું છે કે નહીં એ તમે જુઓ. જે ધણીએ કહ્યું એ બધું જ થયું છે કે નથી થયું? નહીં તો આપણને ખેલમાં અહીં ઉતાર્યા, પછી ધણીને શી ચિંતા, ભાઈ એમણે ખેલ માંગ્યો છે, ખેલ પતશે એટલે એમની જાતે પાછા આવશે. ના, પણ ખેલની અંદર ટોપ થી બોટમ સુધી, શરૂઆતથી કે અંત સુધી ધણી આપણી સાથે ને સાથે છે. આપણને કશી મુસીબત ન પડે. અસરાફિલ અને જબ્રાઈલને આપણી રક્ષા માટે મોકલી દીધા છે. ખોલસી ઈશારત રમૂજે હોશી પહેચાન તબ. આપણને પહેચાન થઈ કે નથી થઈ? હવે વિચારો. અને જો આ પહેચાન થઈ ગઈ હોય તો કોની રાહ જોઈને આપણે બેઠા છીએ? આ બધી શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ, તો શા માટે અહીંયા બેઠા છે? આ થતું નથી દિલની અંદર. दिखाई फार्मोसी तारीकी ऊपर देव मेरा इलम जासो मर्दे होए जीवते सो दे हाथ हयाती तुम. દેખાય ફાર્મોસી તારીકી. હવે આપણને આ બધી હકીકતની સમજ પડી, આ બધી પહેચાન થઈ ગઈ. તો પહેચાન થઈ ગઈ તો હવે આપણને જે અસલી સ્વરૂપ છે, આપણી પર આત્મ છે, એની પર જે ફાર્મસીનું જે આવરણ છે, આ બધી જ શુદ્ધ પડી ગઈ, બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ. અને જો આ લઈશું આપણે તો કબરમાંથી જે મુર્દા જાગૃત થયાનું જે કહ્યું છે, જે નિશાન જે બતાવ્યું છે, એ અહીંયા કહી રહ્યા છે, જાસો મુર્દે હોય જીવતે, જાસો મુર્દે હોય જીવતે. એ જે ફાર્મસી આપણી પર પડી છે એ ફાર્મસી હટી જશે. ધીરે 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 એ ફાર્મસી હટી જશે. મીન્સ આને તો ઘણી બધી રીતે કહી શકે કે જે નાસ્તિક છે એ આસ્તિક બની જશે. એનું આખું જીવન ચરિત્ર બદલાઈ જશે, એનું આખું લાઈફ બદલાઈ જશે, એની રહેણી બદલાઈ જશે. અને એ રહેણી આપણી જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી સમજી લેવાનું આપણે મુર્દા જ છીએ. ત્યાં સુધી સમજી લેવાનું આપણે મુર્દા જ છીએ, હજુ જીવતા નથી. એટલે મુર્દે હોય હવે જીવતે, મુર્દે હવે જીવતે. જ્યાં સુધી જો આપણી રહેણી નથી બદલાઈ. જેમ હમણાં જ 1 મિનિટ પહેલા આપણે ઉદાહરણ આપી દીધું કે ભાઈ આપણે જાગૃત છે કે નીંદમાં? તો ભાઈ જાગૃત છે. તો જાગૃતતાનો અર્થ શું? તમે બેડની અંદર સૂતા છો,
સંસારનું ઉદાહરણ છે. બેડમાં સૂતા છો, હવે સૂતા સૂતા તમે તમારી ફક્ત જાગૃત છો, આંખો ખુલ્લી છે, બધું સાંભળી રહ્યા છો, પણ બેડની અંદર છો, આનો બધું સાંભળવાનો અર્થ શું તમારો? આંખો બંધ હતી અને આંખો ખુલ્લી છે, બસ આટલો ફેર છે, બીજું કશું નહીં. જો આપણી આંખો ખુલી ગઈ હોય તો આપણે એની પર ચાલીએ, પણ ચાલતા તો છે નહીં. એમ આપણને આપણી આ બધી સમજ પડી ગઈ, આપણને આ સમજ પડી ગઈ તો આપણી રહેણી તો બદલાઈ નહીં. હવે જો આપણી રહેણી ન બદલાય તો પછી આ સમજનો અર્થ શું? રહેણી ન બદલાઈ તો આપણા સમજનો અર્થ શું? જેમ સેનાપતિ હોય, સેનાપતિના હથિયાર એની પાસે બધા જ હથિયારો હોય, પણ જો એને વાપરવાના સમયે જો હથિયાર વાપરશે નહીં તો હથિયારનો અર્થ ખરો? એને ખબર છે કે આ બધા હથિયારો મારી પાસે છે અને એની પર કોઈ હુમલો કરી રહ્યું છે, પણ હુમલો કરી રહ્યો છે તો હથિયાર છે, હથિયાર વાપરતો નથી. તો પછી હથિયારનો અર્થ કરો ખરો? એમ આપણને આ બધી જ શુદ્ધ છે, સમજ છે, અને જો સમજ અને શુદ્ધ હોય તો પછી આપણી રહેણી બદલાય કેમ નહીં? મેન વસ્તુ. અને જ્યારે રહેણી બદલાશે ત્યારે જે મુર્દા છે એ જીવિત થશે, એ વગર મુર્દા જીવિત નથી. એટલે કહેની સુનની ગઈ, અબ રહેની કા જમાના है. તો રહેણીમાં આવ્યા ખરા આપણે? વિચારો છો. જાસો મુર્દે હોય જીવતે સો દઈ હાથ હયાતી તુમ. આ જે આપણને આપેલું છે, આ અમૃત આપણને આપેલું છે, પેલા આપણે જુઓ. અને જો આપણે આ લીધું અને મોમીનો કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, દુનિયા વાળાપણાને સાંભળશે અને એ જો આને વિચારશે, આસ્તિક હતા, ન સમજ હતી, 72 નારી ફિરકાની અંદર વહેંચાઈ ગયા હતા. એક જ્યારે એમને પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થશે, આ વાણીથી તારતમ્ય નથી, તો એમનું પૂજન કરશે તો એમને અખંડ બહિસ્તી મળશે, અખંડ બહિસ્તી મળશે. સો દઈ હાથ હયાતી તું, આ આપણને આપેલું છે. જો કુછ આખિર હોય સી તુમ દેતો હો આગુ બતાએ, આખરના વખત શું થવાનું છે, આ ખેલની અંદર આપણે પરમધામથી અહીંયા આવ્યા અને શું થવાનું છે બધું ધની આપણને બધું જ બતાવી દીધું. અંધારામાં નથી રાખ્યા આપણે, ધનીએ આપણને અંધારામાં નથી રાખ્યા, અંધારામાં આપણે રહ્યા છીએ. બધું જ આપણને ચેતવી દીધા હતા, પણ તે ઘડી જે નૂરનો જોશ હતો અને તે ઘડી 100 બેર અજમાયેલો ધની અમે તમે નહીં ભૂલીએ. ધની બેઠા બેઠા સાંભળી રહ્યા છે. ધની આપણને અહીંયા આગળ બધું જ આપી રહ્યા છે, કહી રહ્યા છે. એટલે જો કુછ આખિર હોય સી તુમ દેત હો આગુ બતાએ, તુમ દેત હો આગુ બતાए, सो क्यों हम भूल जाएंगे जो लेते हैं दिल लगाए. તો પછી આપણે આને કેવી રીતે ભૂલી જઈએ? જો આ વચનોને જો આપણે દિલથી લઈશું તો કેવી રીતે ભૂલીશું? એટલે કે છે સો ક્યો હમ ભૂલેંગે. આ બધી શુદ્ધ પડી ગઈ, હવે તો આપણને સમજ પડી ગઈ. શરૂઆતની અંદર કદાચ સમજ ન પડી હોય, પણ હવે તો આપણને આ સમજ બધી જ પડી ગઈ છે. તો સમજ પડી ગઈ તો આ વચનો છે ધનીના, એ ધનીના વચનો આપણે દિલથી લેતા કેમ?
આની પર વિચાર કેમ નથી કરતા? એવું તો ધનીથી ઉત્તમ આ દુનિયાની અંદર શું છે? ધનીથી વધારે પ્યારું શું છે આ દુનિયામાં, જેને કારણે આ વચનો નથી લેતા? તો શું સમજ્યા આપણે? આ બધું જાતે અંદરના અંદર બધા પ્રશ્નો અંદરના અંદર થવા જોઈએ આપણને. રહેણી બદલવી હોય તો શું સમજ્યા આપણે ધનીના વચનોને? આ બ્રહ્માંડને શું સમજ્યા? ખરેખર આપણે તારતો વાણીને સમજ્યા છે? ખરેખર આપણે જાગૃત બુદ્ધને સમજ્યા છે? ખરેખર આપણે મારફતમાં છીએ? ખરેખર હકીકત છોડી છે? જ્યાં સુધી હકીકત છે ત્યાં સુધી વાહિદત થવાની નથી, અને જ્યાં સુધી વાહિદત ન થાય તો મારફત મળવાની નથી. હકીકતની અંદર કદાપી ખિલવત ન મળે. હકીકતની અંદર કદાપી ખિલવત ન મળે, કદાપી વાહિદત થાય નહીં. તો ખિલવત જોઈતી હોય, ખિલવત જોઈતી હોય તો હકીકતને છોડવી પડશે. અને એટલા માટે વારે ઘડી કહે છે કે આ વચનોને જો આપણે દિલથી લીધા હોય, હકીકત શું છે? અંતસ્કરણ છે. હકીકત છે શું? તો હકીકત અંતસ્કરણ છે. જો આ વચનોને અંતસ્કરણથી લઈશું તો વાહિદત કદાપી થવાની નથી, અને એ ઈશ્ક આવવાનો નથી. ઈશ્ક ન આવે, કારણ કે હકીકતની અંદર લઈ રહ્યા છે આપણે બધું. હકીકતમાં ઈશ્ક કદાપી નથી. જો હકીકતની અંદર ઈશ્ક હોત, જો હકીકતની અંદર જો ઈશ્ક હોત તો અક્ષર બ્રહ્મને માગવું ન પડોત કે રંગમનમાં શું લીલા થાય છે મારે જોવી છે. જો હકીકતની અંદર ઈશ્ક હોત તો રાજ્ય મહારાજે એમને એમના બુદ્ધિની અંદર ન બતાવ્યું. કેમ બતાવ્યું બુદ્ધિની અંદર? રાસ ક્યાં ખેલાયો? તો કેવલ બ્રહ્મની અંદર ખેલાયો. કેમ ખેલાયો? હકીકતની અંદર કદાપી ઈશ્ક નથી, એટલા માટે બુદ્ધિની અંદર બતાવ્યું. એમ હકીકતની અંદર, સાંભળજો સુંદર સાહેબ, એમ હકીકતની અંદર ઈશ્ક નથી. આપણને અહીંયા ઉતાર્યા છે, અને એ ઉતાર્યા છે તો અહીંયા ઈશ્ક નથી, અને એ હકીકતની અંદર ઈશ્ક નથી. આપણને બુદ્ધિની અંદર આ ઇલમ આપી રહ્યા છે, પણ આ ઇલમને જો આપણે દિલથી લઈશું તો ઈશ્ક તરફ અવશ્ય પ્રયાણ કરીશું. આપણે જેમ અક્ષર બ્રહ્મને ઈશ્ક છે બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે, એમ આ ઈશ્ક પણ આપણને બુદ્ધિમાં બતાવી રહ્યા છે. પણ અહીંયા ફરક એટલો છે કે આપણે જો આ વચનોને જો દિલથી લઈશું તો મારફતના દરવાજા ખુલી જશે. ખિલવત અવશ્ય મળશે, આમાં કોઈ સંશય નથી. ધનીના દીદાર થશે અને આપણી આત્મા પણ જોઈશું. ઓકે, દ્વાર સબે ખોલસી હોસી નૂર રોશન. દ્વાર સબે ખોલસી 24 નંબર 57. द्वार सबे खोलसी होसी नूर रोशन. देखोगे हक सूरत, देखोगे हक सूरत और असलू तन. और असलू तन पण क्यारे? तब दिल में रखियो. આ જે નીડ છે, જે ધણી આપણને આપી રહ્યા છે, એ તું દિલમાં રખ્યો અને હોજો ખબરદાર, ત્યારે આ બધી વસ્તુ મળશે. એ વગર નથી મળવાનું. અને ખબરદાર આપણે રહ્યા તો આપણી રહેણી પણ બદલાશે, બદલાશે ને બદલાશે, એમાં કોઈ સંશય નથી. जो कुछ आखिर होय सी
तुम देत हो आगू बताए, सो क्यों हम भूल जाए, सो क्यों हम भूल जाएंगे. હવે આ પ્રશ્ન જાતે કરવાનો કે આપણે ભૂલીને બેઠા છીએ કે નથી બેઠા. આપણે અંતસ્કરણમાં લીધું છે ધન્યના વચનો કે દિલથી લીધેલા છે. આ બધું સમજાયેલું છે. આપણે ખબરદાર છે કે નથી. હવે જો જો આપણી ભૂલ થાય છે એને મિટાવતા જાઓ. કરોડિયાની જેમ એક વાર નહીં, બે વાર નહીં, 7 વાર ચડે છે, પણ એક સમય એવો આવશે એની મંજિલે પહોંચી જશે. એમ આપણી બધી ભૂલો છે એ ભૂલો તેને સુધારતા જાઓ, સુધારતા જાઓ, સુધારતા જાઓ. આપણી રહેણી પણ બદલાશે અને એક સમય એવો આવશે કે આ બધા જ વચનો દિલની અંદર, દિલ ચોક્કસ, ચિત્ત ચોક્કસ થશે, ચિત્ત ચોક્કસ થશે, મન નમન થશે. આ બધા જ વચનો આપણે દિલથી લઈશું અને દિલથી લઈશું તો ધન્યના દીદાર પણ થશે અને આપણી અસલ પર આત્મ પણ જોઈશું, જાગૃત થઈ જઈશું. આની પર વિચાર કરો અને સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને આપણે દોડાવીએ છીએ. જો કુછ આખિર હોય સી तुम देते हो आगू बताए, सो क्या हम भूल जाएंगे जो देते हैं दिल लगाए, जो लेते हैं दिल लगाए. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.